સાયનોબેક્ટેરિયાનો સમાવેશ આપણે કોની અંદર થવાનો છે? સાયનોબેક્ટેરિયા જેને આપણે બીજું કહેવામાં આવશે નીલહરિત લીલ બીજીએ તરીકે આપણે ઓળખવામાં આવે છે. આવો પણ એમસીક્યુ પૂછાયેલો છે. સાયનોબેક્ટેરિયા પ્રોટિસ્ટામાં, વનસ્પતિમાં, મોનેરામાં કે લીલની અંદર આવશે તો સાયનોબેક્ટેરિયા આવશે આપણે મોનેરાની અંદર. આદિકોષ કેન્દ્રીય કોણ છે? આદિકોષ કેન્દ્રીયનો સમાવેશ આની અંદર થશે. દ્રઢ ગ્રહ, છત્રિકાવૃત, પ્રપર્ણ વનસ્પતિ દેહનું નિર્માણ નીચેનામાંથી કઈ લીલની અંદર થતું હોય છે? તો આવું દ્રઢ ગ્રહ આવેલું જે છે સ્થાપક અંગ એવું કહીશું, હોલ્ડ પ્લાસ્ટ આધાર સાથે એને જોડાઈ રહ્યું છે. છત્રિકાવૃતનો ભાગ અને પર્ણનો ભાગ આપણને જે ત્રણ લીલના જૂથ આપેલા છે, રોડોફાઇસી, ક્લોરોફાઇસી અને ફિયોફાઇસી એટલે બદામી લીલ. તો આ આપણને બદામી લીલની અંદર જોવા મળે. આની ખાસ આકૃતિ પણ તમે એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો, બુકમાં આપેલી આકૃતિ. આગળ, વનસ્પતિ સુકાઈ સ્તરનું આયોજન ધરાવે છે, જે મૂલાંગ અને એકકીય મૂલાંગો છે અને એકકીય ધરાવે છે, અને જેનું જીવન ચક્ર પૂરું કરવા માટે એને પાણીની જરૂર પડતી હોય છે, કારણ કે એના જે જન્યુ આવેલા છે એ જન્યુ છે ચલે. તો આ કોની અંદર આવશે? તો મૂલાંગો એના એકકીય છે, તો મુખ્ય એનો જીવનકાળની અંદર જે તબક્કો છે આપણને એકકીય જોવા મળે છે. તો એકકીય પ્રભાવી હોય એટલે કે એનું જે જન્યુજનક પ્રભાવી હોય એવું આપણને કોની અંદર જોવા મળે? ત્રિઅંગીમાં તો નહીં, બીજાણુજનક પ્રભાવી છે. અનાવૃતમાં પણ બીજાણુજનક છે. એકદળીમાં પણ બીજાણુજનક પ્રભાવી છે. તો દ્વિઅંગી કે જેની અંદર જન્યુજનક અવસ્થા મુખ્ય પ્રભાવી છે. આગળ, પ્રસુકાયક એટલે આ પણ ખાસ તમારે યાદ રાખવાનું છે. પ્રસુકાયક પ્રોથેલસ આપણે કોને કહેવામાં આવે છે? તો પહેલા તો પ્રસુકાયકની રચના આપણને કઈ વનસ્પતિમાં જોવા મળે છે? ત્રિઅંગીમાં. દરેક ઓપ્શન ત્રિઅંગીના છે. ત્રિઅંગીઓમાં સુકાઈ વિકાસ પામે તે પહેલા બનતી રચના છે. ત્રિઅંગીઓમાં બીજાણુજનક મુક્તજીવી રચતા છે. ત્રિઅંગીઓમાં મુક્તજીવી જન્યુજનક છે કે ત્રિઅંગીઓમાં ફલન બાદ ઉત્પન્ન થતી પ્રારંભિક રચના? તો ત્રિઅંગીઓની અંદર મુક્તજીવી જન્યુજનક જે આવેલું છે જેને આપણે કહેવામાં આવે છે પ્રસુકાયક એવું કહીશું. બરાબર છે. એ પ્રસુકાયક જે આવેલું છે એના જે બીજાણુ હોય એ બીજાણુનું અંકુરણ થાય, અને બીજાણુના અંકુરણ થવાથી બહુકોષીય રચના, પ્રકાશ સંશ્લેષી જે રચના અસ્તિત્વમાં આવે છે જેને આપણે કહીએ છીએ પ્રસુકાયક. તો જવાબ થશે સી. મહાકાય, રેડ વૃક્ષ આ એકદમ સરળ છે. આના ખરા ખોટા વિધાનના એમસીક્યુ પૂછાયેલા છે. ખરા ખોટા વિધાનના એમસીક્યુ પૂછાયેલા છે. તો થઈ ગયું અનાવૃત બીજધારી. અહીંયા ફરીથી પણ ઓપ્શન અનાવૃત બીજધારી આપેલું છે એટલે એવું તો હોવાનું નથી આવૃત બીજધારી. પ્રોટોનીમાં પ્રતંતુ આ પણ ઇમ્પોર્ટન્ટ છે. પ્રતંતુ, પ્રતંતુનો પણ આપણે એમસીક્યુ અહીંયા પૂછાઈ શકે છે. પ્રતંતુ પહેલા તો કોની અંદર જોવા મળે? દ્વિઅંગીમાં. અને દ્વિઅંગીમાં પણ પ્રતંતુ આપણને મોસમાં જોવા મળે છે. કોની અંદર જોવા મળશે? મોસની અંદર. તો જે પ્રતંતુ આવેલું છે એ પ્રતંતુ એકકીય અને મોસમાં જોવા મળે છે. તો જો અહીંયા ખાસ યાદ રાખજો, બીજાણુનું અંકુરણ થાય, બીજાણુના અંકુરણથી શરૂઆતની અંદર બને છે આપણે પ્રાથમિક પ્રતંતુ. શું બનશે? પ્રાથમિક પ્રતંતુ. પ્રાથમિક પ્રતંતુ આવેલો છે એ પ્રાથમિક પ્રતંતુની અંદરથી બને છે દ્વિતીયક પ્રતંતુ. શું બને? દ્વિતીયક પ્રતંતુ. અને આ દ્વિતીયક પ્રતંતુમાંથી જે પાર્શ્વીય કલિકા ઉત્પન્ન થતી હતી, બરાબર છે, એની જે પર્ણમય અવસ્થા, કઈ અવસ્થા આવે છે? પર્ણમય અવસ્થા. તો આવો એક તમારે ક્રમ પણ ખાસ મોસની અંદર યાદ રાખવાનો થાય, એમસીક્યુ ની અંદર તમારે પૂછાય. આગળ, સપુષ્પી વનસ્પતિમાં દ્વિકીય સંખ્યાની અંદર 36 છે, તેના ભ્રૂણપોષની અંદર સંખ્યા કેટલી? દ્વિકીય એટલે 2n 36 છે, તો ભ્રૂણપોષમાં કેટલી? તો ભ્રૂણપોષ 3n હોવાનો. તો બીજા આપણે 18 આની અંદર ઉમેરી દેવામાં આવશે. બીજા 18 આપણે ઉમેરી દેવામાં આવશે તો કેટલા થઈ જવાના છે? 54 થઈ જશે. કેટલા થઈ જશે? 54 થઈ જશે. તો ભ્રૂણપોષ જે આપણે આવૃત બીજધારીની અંદર એ ત્રિકીય છે. કેમ ત્રિકીય છે તમને ખ્યાલ છે? નરજન્યુ આવે ને જે અંદર રહેલો દ્વિતીય કોષ કેન્દ્ર જે 2n આવેલું છે એટલે એ થઈ જાય છે 3n. આવૃત બીજધારીઓના ભ્રૂણપુટ શેના બનેલા હોય છે? ભ્રૂણપુટની અંદર શું આવેલું છે? આપણે
આવૃત બીજધારીના ભ્રૂણપુટમાં 8 કોષો છે, 7 કોષ અને 8 કોષ કેન્દ્ર છે, 8 કોષ કેન્દ્ર છે, 7 કોષ અને 7 કોષ કેન્દ્ર છે. તો આવૃત બીજધારીનું આપણું જે ભ્રૂણપુટ જેની અંદર 7 કોષ અને 8 કોષ કેન્દ્ર આવશે. 7 કોષો, 3 પ્રતિધ્રુવીય કોષો આવેલા છે, મધ્યમાં એક કેન્દ્રસ કોષ આવેલો છે, એક અંડકોષ આવેલો, 2 સહાયક કોષો અંડ પ્રસાધનનું નિર્માણ કરે છે. જે કેન્દ્રસ કોષ આવેલો એમાં 2 કોષ કેન્દ્ર છે, એટલા માટે કોષ કેન્દ્ર કુલ કેટલા થાય? 8 થાય, અને કોષો થવાના છે 7. MCQ ની અંદર ગોઠવણી પણ એની ઘણીવાર પૂછાતી હોય, બરાબર. કોષની ગોઠવણીની આપણે જો વાત કરીએ તો કોષની ગોઠવણી 3 + 1 + 3 થવાની છે એની અંદર. અને જો આપણે કોષ કેન્દ્રની ગોઠવણીની વાત કરવામાં આવે તો 3 + 2 + 3 આ રીતે કોષ કેન્દ્ર ગોઠવાયેલા હોય. આવા MCQ પણ પૂછાયેલા છે. આ જૂથની વનસ્પતિઓ દ્વિકીય અને જે વિપરીત પરિસ્થિતિ છે, વિપરીત પરિસ્થિતિનો સામનો કરવા માટે સારી રીતે અનુકૂલિત થયેલી આપણને જોવા મળે છે, અને સઘન રચના ધરાવતા બીજાણુપર્ણો ધરાવે છે. તો આ જૂથ આપણે કયું થવાનું છે? કઈ વનસ્પતિઓનું આ જૂથ થશે? એકદળી થશે, દ્વિદળી થશે, ત્રિઅંગી કે અનાવૃત બીજધારી? તો જો વિપરીત પરિસ્થિતિની અંદર શુષ્કતા સામે ટકી શકે છે, શુષ્કોદ્ভিદ અનુકૂલન, ઠંડી સામે ટકી શકે છે, અને બીજાણુપર્ણો ગોઠવાઈને શંકુનું નિર્માણ કરે, નર શંકુ, માદા શંકુનું. તો આ આપણને જોવા મળશે અનાવૃત બીજધારીમાં. કોની અંદર? અનાવૃત બીજધારીમાં. 2 ચલિત જનન કોષો જે કદમાં અસમાન હોય તેમના જોડાણને આપણે શું કહેવામાં આવે છે? સરખા નથી. સરખા નથી તો આપણે એને વિષમજન્યુક કહીશું. શું કહીશું? વિષમજન્યુક કહીશું. સમાન નથી, વિષમજન્યુક તરીકે આપણે એને ઓળખવામાં આવશે. આવા પણ MCQ યાદ રાખવાના એકદમ સરળ. પાછલા ઘણા વર્ષો પહેલા આ MCQ પૂછાયેલા છે કે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ કોના દ્વારા આપવામાં આવેલી છે? નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ કોના દ્વારા આપવામાં આવેલી છે? તો બેન્થમ અને હુકર દ્વારા આપવામાં આવેલી છે. લિન્યસ દ્વારા તો દ્વિસૃષ્ટિનું વર્ગીકરણ આપવામાં આવેલું છે. કૃત્રિમ વર્ગીકરણની જે પદ્ધતિ છે, કૃત્રિમ જે વર્ગીકરણ છે એ કૃત્રિમ વર્ગીકરણ આમના દ્વારા આપવામાં આવેલું છે. જુલિયન હક્સલી તો એમના દ્વારા નૂતન વર્ગીકરણની જે પદ્ધતિ છે, નૂતન વર્ગીકરણ પદ્ધતિ આપવામાં આવી. અને વિટેકર દ્વારા આપવામાં આવેલું છે આપણને 5 સૃષ્ટિનું વર્ગીકરણ. શું આપેલું છે? 5 સૃષ્ટિનું વર્ગીકરણ આપવામાં આવેલું છે. ખ્યાલ છે. કૃત્રિમ વર્ગીકરણ જો MCQ આવી ગયો અહીંયા નીચે આપણે, તો જવાબ તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ બેન્થમ ને હુકર, જુલિયન હક્સલી, લિન્યસ દ્વારા આપવામાં આવેલી છે. આગળ કહી દીધું આપણે. આગળ રંગસૂત્રોની સંખ્યા, રચના, વર્તુણક જેવી માહિતીના આધારે વર્ગીકરણ જે કરવામાં આવે છે તો એ કઈ વર્ગીકરણ પદ્ધતિ થશે? સંખ્યાકીય નહીં, તો કે ન્યુમેરિકલ ટેક્સોનોમી. તો એમાં અવલોકિત કરી શકાય એવા બધા જ લક્ષણોને ધ્યાનમાં લઈએ છીએ, એને કોઈ કોડ આપીશું. કોષ વર્ગીકરણ વિદ્યા, કોષ વર્ગીકરણ વિદ્યા, સાઇટોટેક્સોનોમી. હા, તો આપણે કહીશું સાઇટોટેક્સોનોમી. રંગસૂત્રની સંખ્યા, રચના અને વર્તુણક જેવી માહિતીના આધારે આવશે કોષ વર્ગીકરણ વિદ્યા. સાયકસ એ કયા લક્ષણને કારણે અનાવૃત બીજધારીમાં આવે છે? ભાઈ ચલિત નરજન્યુ છે એટલે ફળનું નિર્માણ કરે છે. નગ્ન બીજ ધરાવે કે સુવિકસિત પુષ્પ? તો ભાઈ નગ્ન બીજ ધરાવે એટલે અંડકો બીજાશયની દિવાલ વડે આવૃત નથી, એટલા માટે તો આપણે એને શું કહ્યું છે? અનાવૃત બીજધારી કહ્યું. શું કહ્યું? અનાવૃત બીજધારી. કઈ લીલનો ખોરાક તરીકે આપણે ઉપયોગ કરવામાં આવે છે? કઈ લીલનો ખોરાક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ? પોરફાયરા, લેમિનારિયા, સરગાસમ, ઉપરોક્ત તમામ. તો કે બધાનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ. અને 70 જેટલી જાતિઓ આપેલી છે MCQ માં, ખાસ ખરા ખોટા વિધાનમાં. 70 જેટલી જાતિઓ. એક જ શબ્દ બદલી નાખે, પ્રજાતિ કરી નાખે, જાતિની જગ્યાએ પ્રજાતિ કરી નાખે તો આખું વિધાન ખોટું થઈ જશે. એટલે આવી નાની નાની બાબતો ઉપર નીટની પરીક્ષામાં આપણે ધ્યાન આપવું. એક પ્રકરણ ચાલતું હોય તો યાદ હોય, પણ જ્યારે બધું જ ભેગું થશે એ વખતે આપણે કન્ફ્યુઝ થવા. તો ખાસ ધ્યાન રાખવું. જાતિ હોય, પ્રજાતિ હોય, વધુ ઓછું, આનાથી વધુ છે, આનાથી ઓછું છે, આવા પણ શબ્દો આપેલા છે, યાદ રાખવું. અગર, અગર આપણને શેમાંથી મળે છે? અગર, અગર આપણને મળે છે રોડોફાઇસી. રોડોફાઇસીની જીલેડિયમ અને ગ્રેસિલેરિયા.
કે જેમાંથી અગર અગર મળે તો જીલિડિયમ પણ આવી ગયો, ગ્રેસિલેરિયા પણ આવી ગયો. તો જવાબ આપણો આવી થવાનો છે એ અને બી બંને. અવકાશ યાત્રીઓના પૂરક આહાર તરીકે શેનો ઉપયોગ કરે છે? સ્પાઇરુલિના, ક્લોરેલા, એ અને બી બંને વોલ્વોક્સ. તો જો સ્પાઇરુલિના અને ક્લોરેલા એક કોષીય પ્રોટીન એની અંદર આવેલું છે, એટલા માટે અવકાશ યાત્રીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આ પણ એમસીક્યુમાં ઘણા વિદ્યાર્થીઓને ભૂલ પડી જતી હોય છે કે હરિત લીલની કોષ દિવાલ જે છે, કોષ દિવાલ શેની બનેલી છે? તો કોષ દિવાલની અંદર અંદરનું આવરણ સેલ્યુલોઝનું છે, જ્યારે બહારનું આવરણ હોય છે પેક્ટોઝનું. હરિત લીલની અંદર, ક્લોરોફાઇસીની અંદર. તો આ ખાસ આપણે યાદ રાખવાનું છે. તો પહેલો જ ઓપ્શન આપણે અહીંયા આવી ગયો. બીજું ખાસ કસા તમે યાદ રાખજો. કસાની ગોઠવણી કઈ રીતે છે? આપણે એમસીક્યુ પૂછાય તમને. ક્લોરોફાઇસીની આપણે વાત કરીએ તો એની અંદર 2 થી 8 સમાન કસા. કેવી છે? સમાન. અને કેવી છે? અગ્રસ્ત છે. કેવી છે? અગ્રસ્ત છે ક્લોરોફાઇસીની અંદર. એ જ રીતે ફિયોફાઇસીની અંદર જો આપણે કસાની વાત કરીએ, કોની અંદર? ફિયોફાઇસીની અંદર આપણે કસાની વાત કરીએ તો કેટલી છે? 2 અસમાન. અને કેવી છે? પાર્શ્વીય. અગ્રસ્ત એટલે માની લો આ રીતે રચના છે, આ ટોચે ગોઠવાયેલી છે તો અગ્રસ્ત થઈ ગઈ. બરાબર, સીધું દોર દો અહીંયા એટલે ખબર પડે. અગ્રસ્ત એટલે શું થવાનું? આ રીતે આવેલું છે, આ અગ્રસ્ત થઈ ગયું. પાર્શ્વીય એટલે શું થવાનું? આ રીતે આવેલા હશે, આ જો પાર્શ્વીય થઈ ગયું, અસમાન થઈ ગયું. તો આ રીતે કસા આવેલી હોય. અને રોડોફાઇસીમાં તો આવેલી હોતી નથી. તો એ જે તમને ટેબલ આપેલું છે એ ટેબલ પણ તમે ખાસ જોજો. કોષ દિવાલ પણ તમારે યાદ રાખવાનું છે. નીચેનામાંથી કઈ લીલ એક કોષીય સ્વરૂપ ધરાવે છે? વોલ્વોક્સ તો વસાહતી છે. યુલોથ્રિક્સ, ક્લેમિડોમોનાસ, સ્પાઇરોગાયરા. તો ક્લેમિડોમોનાસ, ક્લોરેલા એક કોષીય છે અને એક કોષીય સુકોષ કેન્દ્રીય હોય તો આપણે એને મૂકીએ છીએ પ્રોટિસ્ટાની અંદર. હરિત લીલનું કોષ દિવાલનું બહારનું આવરણ શેનું બનેલું છે? પેક્ટોઝનું, પેક્ટિનનું, સેલ્યુલોઝનું કે લિગ્નિનનું? તો બહારનું જે આવરણ છે એ બહારનું આવરણ પેક્ટોઝનું બનેલું છે. શેનું બનેલું છે? પેક્ટોઝનું બનેલું છે. કસાની જે આપણે વાત કરી તો ચલો એ પણ એમસીક્યુ આવી ગયું. આપણે રાતી લીલમાં કસાની સંખ્યા જણાવો. તો રાતી લીલમાં કસાની સંખ્યા 2 થી 8, 2 છે, 6 થી 8 છે, એક પણ નહીં. તેની અંદર તો કસા આવેલી હોતી નથી. લીવરવટની બીજાણુજનકમાં કયો ભાગ જોવા મળે છે? પાદ જોવા મળે, પ્રાવરદંડ જોવા મળે, પ્રાવર જોવા મળે કે આપેલ તમામ? તો જો બધા જ જોવા મળવાના ને. ફૂટ, સીટા અને કેપ્સ્યુલ 3 ભાગ આપણને જોવા મળશે. અશ્વપુચ્છ શબ્દ કોના માટે આપણે પ્રયોજવામાં આવે છે? ઇક્વિસિટમ માટે, સેલાજિનેલા માટે, હંસરાજ માટે કે સાલ્વિની? તો ઇક્વિસિટમ. બરાબર, ઇક્વિસિટમ માટે આપણે અશ્વપુચ્છ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. અને એની અંદર આપણને જે પ્રશંકુ જોવા મળે છે, શું જોવા મળે? પ્રશંકુ અથવા તો શંકુ. આની અંદર પ્રશંકુ અથવા તો શંકુ જોવા મળે. આવો એમસીક્યુ પાછલા વર્ષોમાં પૂછાયેલો છે. સૌ પ્રથમ વાહક પેશી ધરાવતી વનસ્પતિ કઈ છે કે જે વનસ્પતિની અંદર વાહક પેશીની રચના આવેલી આપણને જોવા મળે છે? લીલ છે, દ્વિઅંગી કે ત્રિઅંગી? તો આપણને આ ખ્યાલ છે, ત્રિઅંગી વનસ્પતિ. વાહક પેશીધારી સૌ પ્રથમ આ ત્રિઅંગી વનસ્પતિ છે. આવૃત બીજધારી વનસ્પતિમાં પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર કેવું હોય છે? એકકીય છે, 2n છે, 3n છે કે 4n છે? પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર તો કેવું હોવાનું? 3n હોવાનું. નરજન્યુ અને દ્વિતીય કોષ કેન્દ્ર, નરજન્યુ એકકીય, દ્વિતીય કોષ કેન્દ્ર 2n, 2nm, 3n. એક્ટોકાર્પસ અને પોલિસાયફોનિયા જે આવેલું છે એ એક્ટોકાર્પસ અને પોલિસાયફોનિયાની અંદર આપણને કેવા પ્રકારનું જીવન ચક્ર જોવા મળવાનું છે? એકવિધ જીવન ચક્ર, એક દ્વિવિધ જીવન ચક્ર, દ્વિવિધ જીવન ચક્ર કે એક પણ નહીં જીવન ચક્ર? તો આપણને જોવા મળશે એક દ્વિવિધ પ્રકારનું જીવન ચક્ર જોવા મળે છે. પોલિસાયફોનિયા છે, એક્ટોકાર્પસ છે, દરિયાઈ ઘાસ જે આપણે ક્લેપ, દરિયાઈ જંગલોનું નિર્માણ કરે એની અંદર પણ આપણને એક દ્વિવિધ જીવન ચક્ર જોવા મળે છે. કોની ક્ષમતા પાણીના શોષણની ફૂગને સ્થાને ઉપયોગી અને બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવતી આ વનસ્પતિ કઈ છે?
માર્કેન્સિયા, રિક્સિયા, સ્ફેગ્નમ. તો સ્ફેગ્નમ છે. આનો પણ MCQ પાછલા વર્ષોમાં પૂછાયેલું. ભાઈ આપણે જીવંત પદાર્થોની જે હેરફેર કરવી છે તો એ જીવંત પદાર્થોની હેરફેર માટે આ સ્ફેગ્નમનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. દ્વિઅંગી અને ત્રિઅંગીઓમાં નરજન્યુના વહન માટે કોની આવશ્યકતા છે? પક્ષીઓ, પાણી, પવન કે કીટકો? તો પવન એટલા માટે તો આ મર્યાદિત ભૌગોલિક વિસ્તાર. પ્રકરણ આપણું અહીંયા ચોથું પ્રકરણ જોડકાનું MCQ. જોડકાના MCQ ઘણા આની અંદરથી આપણે પૂછાય છે. સછિદ્ર એટલે છિદ્રકાય. છિદ્રકાયની અંદર શું આપણે આવશે? તો પહેલા જ નલિકા તંત્ર જોવા મળવાનું છે. શું મળવાનું છે? નલિકા તંત્ર જોવા મળે. અને એવો જ MCQ જે પાછલા વર્ષોમાં પૂછાયો હતો, હમણાં નજીકના જ વર્ષોની અંદર જેમ નલિકા તંત્ર આપણને છે એ જ રીતે સુળત્વચીની અંદર સુળત્વચીમાં જલવાહક તંત્ર તમારે યાદ રાખવાનું. સુળત્વચીની અંદર શું આવેલું છે? જલવાહક તંત્ર. તો કન્ફ્યુઝન થાય નહીં. તો છિદ્રકાય. સૂત્રકૃમિની અંદર સૂત્રકૃમિમાં આપણને જોવા મળવાની સ્નાયુ કંઠનળી. નુપુરક આવેલું છે તો નુપુરકની અંદર શું જોવા મળશે? સમખંડતા. સંધિપાદમાં સાંધાવાળા ઉપાંગ અને સુળત્વચીની અંદર જોવા મળવાનું છે જલવાહક તંત્ર. આગળ તો આ રીતે જોડકાનો જવાબ થઈ ગયો. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ઓબેલિયામાં મધ્ય શ્લેષ્મ બાહ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તરની વચ્ચે હોય. ઓબેલિયા એટલે કોણ થઈ ગયું ભાઈ? કોષ્ઠાંત્રી. તો કોષ્ઠાંત્રી પ્રાણીઓ કેવા છે? દ્વિગર્ભસ્તરીય. તો દ્વિગર્ભસ્તરીય હોય તો મધ્ય શ્લેષ્મ. એ સાચું થઈ ગયું. એ સાચું છે. કરમ્યામાં અરિય સંમિતિ. કરમ્યા જે આવેલા છે અરિય સંમિતિ. ફેસિકોલાની અંદર આભાસી દેહ ગુહા ધરાવે છે. ફાસિક્યુલા આભાસી દેહ ગુહા જોવા મળે એની અંદર? ના જોવા મળે ને, તો આ ખોટું છે. આ વિધાન ખોટું છે. અને કરમ્ય ત્રિગર્ભસ્તરીય. તો અહીંયા જવાબ આપણો થઈ જવાનો છે ફેસિકોલા આભાસી શરીર ગુહા ધરાવે છે. એ જોવા મળવાનું નથી. પૃથુકૃમિમાં આવે છે આ તો. પક્ષીઓમાં અને સસ્તનમાં કયું લક્ષણ સામાન્ય છે? રંજક દ્રવ્યયુક્ત ત્વચા. છિદ્રાળુ અસ્થિ. ના હોય ને, છિદ્રાળુ અસ્થિ તો આપણે નથી. અપત્ય પ્રસવી. પક્ષી નથી પાછા. ઉષ્ણ રુધિર વાળા. તો આ સાચું થશે. બંને ઉષ્ણ રુધિર વાળા છે. સમતાપી છે. સૌપ્રથમ સમતાપી. તો સૌપ્રથમ સમતાપી આપણે પક્ષીઓ છે. કયા પ્રાણીઓમાં ત્વચા ગ્રંથિ વગરની હોય છે? ગ્રંથિ વગરની ત્વચા આપણને કોની અંદર જોવા મળશે? સરીસૃપમાં જોવા મળે. હવે સરીસૃપનું ઉદાહરણ સાપ ને દેડકો. દેડકો ના આવે એટલે નહીં. કાચિંડો ને કાચબો. તો ચલો આ જ આવી ગયું આપણે સરીસૃપમાં. કાચિંડો ને કાચબો. દેડકો ને કબૂતર. દેડકો છે નહીં આવે. મગર અને વાઘ. ગ્રંથિ તો આવવાની છે ને, પછી આપણે વાઘમાં તો આવશે એટલે નહીં આવે. આગળ જોડકા જોડો. અંગ રચના, કોષીય રચના, પેશીય રચના અને અંગતંત્રીય આયોજન કોની અંદર જોવા મળશે? તો પહેલી વાત છે અંગ રચના. અંગ રચના આપણને કોની અંદર જોવા મળવાની છે? તો અંગ રચના ફેસિક્યુલામાં. કોષીય રચના સ્પોન્જિલાની અંદર જોવા મળશે. પેશીય રચના ઓબેલિયામાં જોવા મળશે. અને અંગતંત્ર સ્તરીયની રચના ફેરીથીમાની અંદર, નુપુરકની અંદર આપણને જોવા મળવાની છે. દેહકોષ્ઠ એ શરીર દિવાલ અને પાચન માર્ગ વચ્ચે આવેલું છે, પરંતુ કેટલાક પ્રાણીઓમાં તે મધ્ય ગર્ભસ્તરમાંથી નિર્માણ પામેલ નથી. તેવા પ્રાણીઓ કયા છે? એની અંદર આવેલું હોતું નથી. અદેહકોષ્ઠધારી, આભાસી શરીરવાળા, સાચી શરીરવાળા કે રુધિર ગુહા? દેહકોષ્ઠ. તો એ આપણો જવાબ અહીંયા થવાનો છે આભાસી શરીર ગુહા. દેહકોષ્ઠ તો આવેલું છે પરંતુ મધ્ય સ્તરમાંથી નિર્માણ પામેલું નથી. કયું વિધાન ખોટું વિધાન છે? વંદા અને ઝીંગામાં ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ માલ્પીડિયન નલિકા
વંદામાં ને ઝીંગા બંનેમાં તો નથી થવાનું ને ભાઈ, વંદા ને ઝીંગા બંનેમાં થવાનો નથી. સ્તરકવચીની અંદર આ હરિતપિંડ હરિત ગ્રંથિ આવેલું. ટીનોફોરામાં પ્રચલન કંકર પટ્ટી દ્વારા થાય, સાચું છે. ફેસિક્યુલમ ઉત્સર્જન અંગ જ્યોત કોષો આ પણ પૂછાય છે. અળસી ઉભયજીવી છતાં પરફલન કરે આ પણ સાચું છે. તો આ વિધાન આપણું પહેલું જે વિધાન આપેલું છે, આપણો આ જવાબ થશે. આ પહેલું જે વિધાન આપેલું છે, આ પહેલું વિધાન ખોટું વિધાન છે, એટલે આપણો જવાબ થઈ જવાનો છે એ જવાબ. નીચેનામાંથી કયા પ્રાણીઓ વર્ગકના એક જ જૂથની અંદર સમાવેશ થતો હોય છે? કેટલ ફિશ, જેલીફિશ, સિલ્વર ફિશ, ડોગ ફિશ, સ્ટાર ફિશ. આ બધું એકની અંદર આવવાનું છે ભાઈ, એકની અંદર ના આવે. ભલે ફિશ લખેલું છે, ફિશ પણ એકની અંદર આવવાનું નથી. ફિશ ભલે લખ્યું એકમાં આવે ને. ચામાચીડિયું, કબૂતર, પતંગિયું આ પણ એકમાં ના. વાનર, ચિમ્પાન્જી ને માનવી. યસ, તો આ એકની અંદર આવી જાય ને ભાઈ, સસ્તનમાં આવી જાય. એટલે જો ફિશ વાળું યાદ રાખજો, જેટલા ફિશ લખ્યું બધું ના આવે ફિશમાં. અમુક આપણે કોષ્ટાંતરીમાં આવે છે, અમુક સુળત્વચીની અંદર આવે છે, અમુક સંધિપાદમાં આવવાનું છે. અને આ ડોગ ફિશ તો આવશે પછી ફિશમાં. નીચેનામાંથી કયા પ્રાણીઓમાં હૃદય ચતુષ્ખંડીય હોય છે? નીચેનામાંથી કયા પ્રાણીઓમાં હૃદય આવેલું ચતુષ્ખંડીય છે? ઉભયજીવી, સરીસૃપ, વિહંગ. ઉભયજીવી છે, નહીં આવે. સરીસૃપ બદામ નથી, નહીં આવે આ જવાબ. મગર, પક્ષીઓ અને સસ્તન. તો યસ, બી જવાબ આપણો આવશે. મગર, પક્ષીઓ અને સસ્તન. કયું પ્રાણી અંડપ્રસવી છે? બતક, ચાંચ, ચામાચીડિયું, હાથી કે વેલ? તો શું જવાબ આવશે? આપણે બતક, ચાંચ કે જે કેવું છે? અંડપ્રસવી છે. અપવાદ રૂપે આવે છે ને આપણે બતક, ચાંચ અંડપ્રસવી છે. યોગ્ય જોડ આપણે અહીંયા પસંદ કરવાની છે. કોષ્ઠાંત્રીની અંદર આપણને શું આવેલું જોવા મળશે? ડંખ કોષો આવેલા જોવા મળશે. સંધિપાદની અંદર શું આવેલું જોવા મળશે? સંધિપાદની અંદર માલપીડિયન નલિકાઓ છે. નુપુરકની અંદર શું જોવા મળશે? અભિચરણ પાદ જોવા મળશે. અને મૃદુકાયની અંદર મુખ હસ્તો આવેલા આપણને જોવા મળશે. તો જવાબ થઈ ગયો. દ્વિખંડીય હૃદય કોની અંદર છે? ત્રિખંડીય હૃદય, અપૂર્ણ ચતુષ્ખંડીય હૃદય ને ચતુષ્ખંડીય હૃદય. તો દ્વિખંડીય હૃદય કોની અંદર જોવા મળવાનું? લેબીઓની અંદર. ત્રિખંડીય જે હૃદય છે કોની અંદર જોવા મળવાનું? ઇક્થિયોફિસની અંદર. અપૂર્ણ ચતુષ્ખંડીય કોની અંદર જોવા મળવાનું છે? ગરુડીની અંદર. અને ચતુષ્ખંડીય કોની અંદર જોવા મળશે? મૂરની અંદર જોવા મળશે. પૃથુકૃમિ. પૃથુકૃમિ અહીંયા સૂત્રકૃમિ, પ્રજીવ, સંધિપાદ અને મૃદુકાય. કઈ રચના એમને ઉત્સર્જન માટે આવેલી હોય છે? તો પૃથુકૃમિની અંદર આવેલા છે જ્યોતકોષો. પૃથુકૃમિમાં છે આપણે જ્યોતકોષો. સૂત્રકૃમિની અંદર, સૂત્રકૃમિમાં આવવાનું છે ઉત્સર્ગ નલિકા આવે છે. પ્રજીવની અંદર આપણે શું આવવાનું છે ભાઈ? પ્રજીવની અંદર તો આકુંચક રસધાની આવે છે. સંધિપાદની અંદર શું આવશે? હરિતપિંડ આવશે કે મૂત્રપિંડ આવશે? હરિતપિંડ આવશે. અને મૃદુકાયની અંદર મૂત્રપિંડ. તો જવાબ થઈ ગયો. અસ્થિ મત્સ્યની કઈ રચના તેને વાહકતા પૂરી પાડે છે? સાયક્લોઇડ, ટીનોઇડ, વાતાશય અથવા પ્લવનાસ્તયો. તો જવાબ શું આવવાનું છે? વાતાશય, પ્લવનાસ્તય. કયા સજીવમાં વીજ અંગો આપણને જોવા મળે છે? તો વીજ અંગ ધરાવતું કોણ છે આપણે? ટ્રાઇગોન, ટોર્પેડો, રેફિશ કે ગ્રેટ વ્હાઇટ શાર્ક? તો ટ્રાઇગોન. કોણ આવવાનું છે? ટ્રાઇગોન. ટ્રાઇગોન જે આવેલું છે એ આપણે ધરાવે છે ઝેરી ડંખ. ટ્રાઇગોન શું ધરાવવાનું છે? ઝેરી ડંખ ધરાવશે. અને ટોર્પેડો જે આવેલું છે એ ટોર્પેડો આપણે ધરાવે છે વીજ અંગ. ટોર્પેડોની અંદર શું આવવાનું છે? વીજ અંગ આવશે. બરાબર, તો વીજ અંગ આપણને પૂછ્યું તો જવાબ થઈ ગયો ટોર્પેડો. આગળ, નીચેનામાંથી કયો દરિયાઈ સજીવ અંડજનન મીઠા પાણીમાં કરે છે? લેમ્પ્રી, ડોગફિશ, સોફિશ કે એન્જલ ફિશ? કોની અંદર? લેમ્પ્રીની અંદર થવાનું. અને પેલો ઇંગ્લિશનો શબ્દ યાદ રાખવાનો, સ્પોઈંગ. શું શબ્દ છે ભાઈ? સ્પોઈંગ શબ્દ તમારે યાદ રાખવાનો છે. કયો શબ્દ? સ્પોઈંગ શબ્દ.
જીવંત અશ્મિ માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો નીચેનામાંથી કોણ જીવંત અશ્મિ છે? ક્વિલેક્સ છે, કિંગ ક્રેબ છે, બોમ્બેક્સ કે એપિક્સ? તો કિંગ ક્રેબ આવે છે ને આપણે સંધિપાદની અંદર જીવંત અશ્મિ તરીકે છે. પૃથુકૃમિ સમુદાયમાં આવેલ ઉત્સર્ગ એકમ તરીકે કોણ છે? આસ્યક છે, ઉત્સર્ગ નલિકાઓ, ઉત્સર્ગિકાઓ કે જ્યોતકોષો? કોણ આવવાનું છે? જ્યોતકોષો. ચૂસમુખા પ્રાણીઓ કયા છે? હેંગફિશ અને જેલીફિશ, વેલ અને શાર્ક, લેમ્પ્રી હેંગફિશ છે, લેમ્પ્રી અને કટલા? ચૂસમુખાની અંદર આપણે કોણ આવવાનું? એક તો આવવાનું છે લેમ્પ્રી અને હેગફિશ. કોણ આવશે? લેમ્પ્રી અને હેગફિશ. કયા સમુદાયના પ્રાણીઓ બંને ગર્ભસ્તરની વચ્ચે અકોષીય મધ્ય શ્લેષમાં આવેલું હોય છે? એટલે કે ભાઈ દ્વિગર્ભસ્તરીય છે. એ દ્વિગર્ભસ્તરીય કયા છે? પૃથુકૃમિ, સંધિપાદ, કોષ્ઠાંતરી કે જેવું દ્વિગર્ભસ્તરીય છે. વાદળીમાં છિદ્રિષ્ટ ગુહા અને નલિકા તંત્રનું અસ્તર શેનું બનેલું હોય છે? પોલર કોષો, જ્યોત કોષો, લીલા કોષો, લિગ્નિનની તકતી? તો પોલર કોષો કહેવાય ને. શું કહીશું આપણે? પોલર કોષો એવું કહીશું. શું કહીશું? પોલર કોષો. અથવા આપણે બીજું એને કહેવામાં આવશે નિવાપ કોષો. બીજું શું કહીશું આપણે એને? નિવાપ કોષો તરીકે આપણે એમને ઓળખવામાં આવે છે. કોના તરીકે ઓળખીશું? નિવાપ કોષો તરીકે ઓળખીએ છીએ. ખ્યાલ આવી ગયો? બરાબર, ક્લિયર છે? આગળ અન્નપ્રસવી સસ્તનનો આ પણ આપણે એમસીક્યુ આવી ગયો. બતક ચાંચ આવી જવાનું છે. પક્ષીઓની પૂંછડીના તલભાગે કઈ ગ્રંથિ જોવા મળે છે? પ્રસ્વેદ ગ્રંથિ, લીલી, તેલ ગ્રંથિ, એ અને બી બંને ગ્રંથિ જોવા મળશે. તો પક્ષીઓની જે પૂંછડીનો જે ભાગ આવેલો છે એ જોવા મળશે આપણને તેલી ગ્રંથિ. તો પ્રકરણ 3 અને 4 ના જે એમસીક્યુ